વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના પ્રશ્ન 11 ના પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો વિશે આગળ વાત કરીશું। ઓકે, જેની અંદર તમારી પરીક્ષામાં જે એક્ઝામ્પલ પૂછાય છે, હું તમને આખું એક્ઝામ્પલ સમજાવીશ, કેમ આવ્યું છે એની વાત આપણે કરીશું। ઓકે, ચલો આપણે જોઈએ। ઉદાહરણ નંબર 4 થી આપણે શરૂઆત કરીએ। એમાં શું કહેવા માંગે છે, મેં તમને આની પહેલા ઉદાહરણ નંબર પહેલું સમજાવેલું હતું। ચોથું તમારા માટે મોસ્ટ આઈએમપી છે, તો આપણે જોઈએ। ઓકે, ચલો અંદર લખ્યું છે કે અક્ષરા લિમિટેડ ની 1/4/2013 ના રોજ 70,000 નું યંત્ર ખરીદ। ચલો અહીં લખીએ, અક્ષરા લિમિટેડ 1/4/2016 ના રોજ 2013 ના રોજ 7,000 નું એક યંત્ર ખરીદ્યું છે। 70,000 છે, સોરી। હવે એમ કીધું છે કે યંત્ર પર 10% લેખે ઘસારો માંડી વાળો સીધી લીટીની પદ્ધતિ મુજબ કંપનીના ચોપડે પ્રથમ 2 વર્ષની ઘસારાની આમ નોંધ અને વાર્ષિક હિસાબોમાં અસર આપ। સાવ ઈઝી છે, જોઈએ। હવે માની લો કે આ રીતે છે। ઓકે, આમાં કોઈ એવું નથી લખ્યું કે યંત્રનો ગોઠવણી ખર્ચ થયો, ડાયરેક્ટ તમને બાકી આપી છે અને તમને પદ્ધતિ આપી છે ઘટતી જતી બાકીની પદ્ધતિ। ઓકે, સોરી, સીધી લીટીની પદ્ધતિ છે। 10% તમારો ઘસારો ગણવાનો છે। હવે તમારે શું લખવાનું છે, તો તમને કીધું છે કે પ્રથમ 2 વર્ષની ઘસારાની આમ પ્રથમ 2 વર્ષની ઘસારાની આમ નોંધ અને એના પછી તમારે લખવાનું છે શું, એની વાત કરીએ આપણે। તો એના પછી તમને આપેલું છે કે વાર્ષિક હિસાબોમાં અસર આપ, એટલે 2 વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર થઈ જાય। પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબો આમાં અસર દેવાની છે। ચલો હવે કરવાનું છે તમને। સૌથી પહેલા આપણે ઘસારો ગણવાનો। ઓકે, તો 70,000 છે એના તમે 10% ઘસારો ગણો, તો આનો આપણે 10% ઘસારો કરીએ તો 7,000 રૂપિયા થાય। હવે તમે માઇનસ કરી નાખો। ઓકે, એટલે કેટલા આવ્યા? 63,000 આવ્યા। હવે જો સીધી લીટીની પદ્ધતિ હોય ને, એટલે પહેલી વાર જે ઘસારો કર્યો ને એ જ ઘસારો આગળ લેવાનો, સમજાણું? અંદર બીજું કઈ આપેલું છે? અંદર કઈ લખેલું નથી। ચલો, તો બીજા વર્ષનો ઘસારો કેટલો થાય? પહેલા વર્ષનો ઘસારો, તો બીજા વર્ષનો 10% ઘસારો ગણો તો એમાં કેટલા આવે? 7,000 આવે। તો આમાંથી બાદ થયા 7 × 56 એટલે 56,000 એ આવ્યા। પ્રથમ 2 વર્ષની કીધી તો 2 વર્ષનો ઘસારો ગણશું આપણે, સમજાણું? આમાં કોઈ વાંધો છે? હવે કરવાનું છે તમે કહો, પેલા ઘસારાની નોંધ કરીએ આપણે। ચલો, પેલી આમ નોંધ શું થાય? ઘસારાની તારીખ લખીએ આપણે, 1/4/2013 ના ઘસારાની નોંધ શું હતી? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા। કેટલા આવશે? 7,000। અહીંયા કેટલા આવશે? 7। આ પેલી આમ, સમજાણું? હવે બીજી આમ નોંધ શું આવશે? તો આ ખાતું બંધ કરવાની 31/3/2014 ની, અહીં 13 આપ્યું એટલે 14 આવે। હવે એની નોંધ શું થાય? તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા। કેટલા આવશે? 7,000 રૂપિયા। વિગતમાં બાબત જે ખાસ કરી લખવાની લખવાની કે ઘસારાની નોંધ કરી તેના, સમજાણું? બીજામાં બાબત જે લખવાની ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ ગયા તેનું, સમજાણું? હવે આ પહેલા વર્ષની આમ નોંધ, હવે આવી જ રીતે આપણે બીજા વર્ષની કરવાની 1/4/14 થી લખવાનું। અહીંયા ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 7,000 રૂપિયા। ત્યારબાદ બીજી આમ નોંધ 31/3/2015 ની, ત્યાં નોંધ લખવાની નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે જમા? ઘસારા ખાતે જમા, સમજાણું? આ રીતે ઘસારાની નોંધ લખવાની। આ 2 વર્ષની આમ નોંધ થઈ ગઈ। હવે તમને વાર્ષિક હિસાબોમાં અસર કે ને, જો કદાચ 2 વર્ષના કે તો તમારે શું કરવાનું? આવી રીતે ફોર્મેટ ગાળવાનું। પેલું ફોર્મેટ આ આપણું નફા નુકસાન ખાતું, આની નીચે તમારે બનાવવાનું છે આ પાકું સર્વે, આ તમારું પાકું સર્વે। પછી એવી જ રીતે ફરીથી રિપીટ કરવાનું છે, આ તમારું છે નફા નુકસાન ખાતું અને એની સામે તમારે શું બનાવવાનું છે? બીજું પાકું સર્વે, સમજાણું? હવે જો પેલું આપણે બનાવ્યું છે, આ આપણું નફા નુકસાન ખાતું છે, ઉધાર, અને અહીંયા શું આવશે? જમા। અહીંયા આવશે વિગત રકમ રૂપિયા, અહીંયા આવશે વિગત રકમ રૂપિયા, અહીંયા આવશે પાકું સરવૈયું
હવે આ કઈ તારીખ નું છે? તો 31/3/2014 નું છે અને આ છે 31/3/2014. સમજાણું? અહીંયા શું લખવાનું? મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. હવે એ જ વસ્તુ અહીંયા લખવાની છે 31/3/2015 નું. ઓકે, અહીંયા તે ઉધાર, જમા, અહીંયા લખવાનું નફા નુકસાન ખાતું. અહીંયા આવશે વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. હવે અહીંયા લખવાનું છે 31/3/2015 નું શું આવશે? પાકું સરવૈયું. રેડી? અહીંયા આવશે મૂડી દેવા, અહીંયા આવશે મિલકત લેણા, અહીંયા આવશે રકમ રૂપિયા. અહીંયા નાખો બધા. હવે જો આટલું આપણે કરી નાખ્યું. હવે પેલું કામ આપણે શું કર્યું? આ જે પેલી તમે નોંધ કરી છે એ પેલી તમારે પેલા વાર્ષિક હિસાબમાં લખવાની. મતલબ અહીંયા લખવાના યંત્રો અને અહીંયા લખવાના 70,000 માઇનસ કરવાનો ઘસારો. તો ઘસારો કેટલો આવશે? 7,000. એ બાદ કરો એટલે 12 કેટલા નીકળે? 63,000. હવે 7,000 ની બીજી અસર દેવાની. અહીં શું લખવાનું? ઘસારા ખાતે. રકમ લખવાની 7,000 રૂપિયા. હવે અહીંયા તમારે ફરીથી રિપીટ કરવાના. અહીંયા ઘસારો એટલો જ આવશે. ઘસારા ખાતે કેટલા આવશે? 7,000 રૂપિયા. અને અહીંયા રકમ લખવાની યંત્રો કરીને બીજું શું હતું? 63,000 હતા ને? 63,000 માઇનસ ઘસારો આવશે કેટલો? તો 7,000. એ બાદ કરી નાખો એટલે 12 કેટલા નીકળશે? 56. સમજાણું? આવી રીતે રકમ આવશે ને આવી રીતે તમારે એક્ઝામ્પલ ગણવા. આ પ્રથમ 2 વર્ષની આમ નોંધ અને આ પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબોમાં આવશે. રેડી? આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. જો આ દાખલા મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં તમારે પૂછાશે. આપણે યંત્ર ખાતું શીખશું કે યંત્ર ખાતું કઈ રીતે આવે. આગળ મેં તમને પહેલા ઉદાહરણમાં સમજાવ્યું છે. હવે બીજા, ત્રીજા અને આગળના મતલબ એના પછીનું જે એક્ઝામ્પલ આવશે એમાં કઈ રીતે કરવાનું એની વાત આપણે કરી. ચાલો આપણે ઉદાહરણ નંબર 9 તરફ આગળ વધીએ. ઓકે, ચાલો 9 માં શું કે છે ને પેલા સમજી લેજો. 1/4/2012 ના રોજ 1/4/2012 ના રોજ તમે 1,10,000 નું એક યંત્ર ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? તો ગોઠવણી ખર્ચ આપણે લખ નાખી. ગોઠવણી ખર્ચ 6,000. પછી કારખાના સુધી લાવવાનો ખર્ચ એટલે મજૂરી. તો મજૂરી કેટલી થઈ? તો 4,000 રૂપિયા. એટલે આ યંત્ર તમને પડ્યું 1,20,000. સમજ? હવે એમ કીધું છે કે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. 8% લેખે સીધી લીટીની પદ્ધતિ. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખજો. બીજું શું કીધું છે અંદર? 31/3/2015 ના રોજ 31/3/2015 ના રોજ આ યંત્ર વેચી દીધું. કેટલા ટકા નુકસાનથી? તો 20% નુકસાનથી વેચ્યું. સમજાણું? 20% નુકસાનથી આ યંત્ર વેચી દેવામાં આવ્યું છે. તો 3 વર્ષની આમ નોંધ અને 3 વર્ષનું યંત્ર ખાતું. 3 વર્ષની આમ નોંધ અને 3 વર્ષનું યંત્ર ખાતું. ચલો, આટલી વસ્તુ તમારે કરવાની છે. હવે જો શું કરવાનું? આ રકમ છે તમારે. ઓકે, બધાએ ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે 3 વર્ષનો ઘસારો કરવાનો. ઓકે, તો ચલો આપણું પહેલું વર્ષ થયું ને, કઈ તારીખ આવી? 1/4/2012. હવાનો હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/2013 પતે. હવે સીધી લીટીની પદ્ધતિ એટલે 1,20,000 આપણે 20% કરી. 20% નહીં, સોરી 8%. તો 12/8 = 96 એટલે 9,600 ઘસારો આવ્યો. સમજાય બધાને? દાઉદ કેલ્સી. ચલો જો 1,20,000 આપણે 8% કરીએ, 9,600 આવ્યા. હવે માઇનસ કરો તમે તો રકમ કેટલી આવે? 1,10,400 આવ્યા. આ કયા વર્ષની બાકી? તો 1/4/12. તો 1/4/13 ની. હવે એનું હિસાબી વર્ષ 31/3/14 પતે. પાછો 9,600 નો ઘસારો, કેમ કે બધી સીધી લીટીની પદ્ધતિ છે. તો માઇનસ કરી 9,600 કેટલામાં આવ્યું? 1,08,000 રૂપિયા. સમજાણું? હવે પાછું આપણે કરવાનું છે. આ તમને 1/4/2014 ની બાકી આપી. હવે 31/3/15 આપણું લાસ્ટ યર. તો આનો ઘસારો 9,600 થશે. એ માઇનસ કરીએ આપણે તો માઇનસ 9,600. એટલે તમને રકમ કેટલી મળી? 91,200. ચલો અહીંયા સુધી વાંધો કોઈને? 3 વર્ષ થયા. 31/3/2015 ના રોજ વેચી દીધું એટલે અહીંયા સુધી ઘસારો ગણવાનો. હવાનો ઘસારો ગણ્યો
કેટલા ટકા નુકસાનથી વેચ્યું? તો 20%. તો આના 20% કરી. કઈ રકમના 20% કરવાના? 91,200. તો એના આપણે 20% કરીએ એટલે રકમ કેટલી આવશે? 18,240 રૂપિયા. હવે ઈ તમારે માઇનસ કરી નાખવાના. એટલે યંત્ર તમે કેટલામાં વેચ્યું? 72,960. આ તમે યંત્ર વેચ્યું, આનું વેચાણ કર્યું, આ તમારું નુકસાન. ચલો, આમાં કોઈ વાંધો છે? કોઈ તકલીફ છે તો બોલી શકો. નથી ને? હવે જો આમનો હું બોલું છું, સાંભળજો. ઓકે, આપણે લખતા નથી, ટાઈમ નો બગડે. અને તમે પછી યંત્ર ખાતું સમજાવો. પેલી આમ નોંધ, આપણે યંત્રની ખરીદી કરી છે ને, એટલે ખરીદીની પેલી આમ નોંધ લખવાની. તો જો યંત્ર ખાતે ઉધાર 1,20,000, તે બેંક ખાતે જમા 1,10,000 અને તે રોકડ ખાતે જમા 10,000. સમજાણી પેલી આમ નોંધ? યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, તે રોકડ ખાતે જમા. આ પેલી આમ. હવે બીજી આમ નોંધ ઘસારાની 9,600 ની. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, પછી યંત્ર ઘસારા ખાતું બંધ કરવાની. નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. આ પહેલા વર્ષની 3 આમ નોંધ પૂરી. બીજા વર્ષે 2 જ થાય. તો ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, અને નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. સમજાણું? ત્રીજા વર્ષની આમ નોંધ. તો પેલા આ બીજા વર્ષની કરી, ત્રીજા વર્ષની સેમ. પેલા શું આવશે? કે યંત્ર ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. હવે ધ્યાન શું રાખવાનું? જો અહીંયા સુધી તમને સમજાય. હવે મેં શું કર્યું? આ છેલ્લી આમ નોંધ મારા માટે નવી વેચાણ કર્યું મેં યંત્ર. હવે યંત્ર વેચો એટલે આવે કે જાય? જાય ને? તો યંત્ર જાય એનો મતલબ જમા થયું. તો બદલામાં પૈસા કેટલા મળ્યા? 72,960. એટલે આટલી રકમ મળી, બેંક ખાતે આવે. તો જેની આમ નોંધ શું થશે? બેંક ખાતે ઉધાર કેટલા? 72,960 રૂપિયા. હવે નુકસાન કેટલું હતું મારું? 18,240 નું હતું ને? તો અહીં લખવાનું યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર કેટલા? 18,240 અને તે યંત્ર ખાતે જમા. તો આપણી છેલ્લી ભાગ કેટલી? 91,200. ચલો, આટલું ક્લિયર? આમાં કોઈ વાંધો છે? નથી ને? આ રીતે આમ નોંધ કરવાની. આ છેલ્લી આમ નોંધ રહી ને એ જ તમારા માટે નવી છે, બાકી બધી રેડી જ છે. બાકી આપણે જે કરતા હતા ને એ જ આમ નોંધ છે. ચલો, હવે હું આમ નોંધ ભૂસી નાખું છું, ગણતરી ખાલી રાખું. હું તમને યંત્ર ખાતું સમજાવું, કેમ તમારે લખવાનું, કઈ રીતે બાકી કાઢવાની વગેરે વસ્તુ. ચલો, બધા ધ્યાન રાખજો. ચલો, આ યંત્ર ખાતું રેડી. અહીંયા આપણે લખ નાખી યંત્ર ખાતું. અહીંયા આવશે ઉધાર, અહીંયા આવશે જમા. તારીખ, વિગત, નોપા અને રકમ રૂપિયા. તારીખ, વિગત, નોપા અને રકમ રૂપિયા. ચલો, હવે આમાં કોઈ ડાઉટ નથી ને? આ આપણું ખાતું છે. સૌથી પહેલા તમે આ જે યંત્ર ખરીદો ને એ તમારે ઉધાર બાજુ લખવાનું. અહીંયા લખવાનું 1/4/2012. તમે ખરીદ્યું તો પેલા રકમ આપણે આપી હશે તો બેંક ખાતે આવશે. પછી જે મજૂરી આવે ને એને રોકડ ખાતે લખ નાખવાની. અને તારીખ 2 માં હરખી જ આવે. તો બેંક ખાતે કેટલી રકમ આવશે? તો ટોટલ રકમ 1,10,000 લખ્યા. અને રોકડ ખાતે 10,000 થયા. એટલે એ યંત્ર આપણને કેટલામાં પડ્યું? 1,20,000 માં પડ્યું. ચલો, આમાં કોઈ ડાઉટ છે? હવે આની ઉપર આપણે ઘસારો ગણવાનો. તો આ બાજુ ઘસારાની નોંધ થાય 31/3/2013. શું આવશે? ઘસારા ખાતે 9,600 નો ઘસારો હતો ને? તો 9,600 બાદ કરતા કેટલી રકમ આવી? 1,04,000, 1,10,400. તો આ જે રકમ આવી ની તમારી શું આવી? બાકી આગળ લઈ ગયા. અહીંયા લખવાની તારીખ 31/3/2013. આનો સરવાળો કરો એટલે 1,20,000 થઈ ગયા. ચલો, આમાં કોઈ વાંધો છે? ખબર પડે ને? નો સમજાય તો પૂછજો પાછા. શું કર્યું? પહેલા વર્ષમાં મેં આ યંત્રની ખરીદી કરી ને એના ઉપર ઘસારો ગણ્યો. આમાંથી આ રકમ બાદ કરી એટલે મને 1,10,400 મળ્યા. હવે શું કરવાનું? હવે પાછું 1/4/2012 હતું, ત્યાં શું આવી જાય? 13. અને હવે બેંક ખાતે નું શું આવે? બાકી આગળ લાવીએ તો કેટલી બાકી આવશે?
તો 1,10,400 સમજાણું. હવે આપણે ઘસારો જ ગણવાનો, તો આ બાજુ ઘસારો કરી નાખો. 31/3/2014 અહીં લખવાનું ઘસારા ખાતે રકમ કેટલી આવશે? 9,600. હવે આનો સરવાળો કરી નાખો. 1,10,400. હવે એમાંથી આ રકમ બાદ કરી નાખીએ એટલે કેટલી આવે? 1,08,000. આ જે રકમ આવી આપણી શું નીકળી? બાકી આગળ લઈ ગઈ. 31/3/2014 આનો સરવાળો કરી નાખો. 1,10,400. હવે એને આગળ ખેંચી લ્યો પાછો. 1/4/2014 અહીં લખવાનું બાકી આગળ લાવી. રકમ કેટલી આવશે? 1,08,000. ખબર પડી આટલી? હવે સૌથી પહેલા જો વેચાણ નહીં કરવાનું, ગમે ત્યારે વેચવાનું કે ને તો પેલા ઘસારો ગણવાનો. ગમે એટલા મહિનાનો, આપણે આખું વરસ વાંચ્યું મતલબ 1/31/3/15 પેલા ઘસારો કરી નાખવાનો ઘસારા ખાતે. તો રકમ કેટલી આવશે? 9,600. હવે તમને ખબર છે જો તમારું નુકસાન આટલું થયું, ઓકે, અને આટલામાં તમે વેચો એટલે એની આમનો શું થાય? બદલામાં પૈસા આવે તો શું થાય? રોકડ અથવા બેંક ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમા બાજુ અહીંયા લખવાનું 31/3/2015 શું લખવાનું? બેંક અથવા રોકડ ખાતે. કેમ કે આપણે રોકડેથી વેચવું હોય ને બેંક એટલે ચેક આપ્યો હોય તો આ 72,960 રૂપિયા. હવે યંત્ર વેચાણનું નુકસાન છે એની નોંધ તમે કરી શકો. યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા. તો નુકસાન ક્યાં આવે? જમા બાજુ. અહીં લખવાનું 31/3/2015 નફા નુકસાન ખાતે અથવા યંત્ર વેચાણના નુકસાન ખાતે. એમ લખી શકો, તમને જે સારું લાગે લખી. યંત્ર વેચાણના નુકસાન ખાતે રકમ કેટલી આવશે? તો નુકસાન થયું આપણું 18,240. હવે બંને કોર સરવાળો કરો. યંત્ર ધંધામાંથી વહી ગયું અને બંને કોર એક સરખો સરવાળો થશે 1,08,000 મતલબ 1,08,000. આ તમારો જવાબ. રેડી? ચલો અહીંયા તમારું એક્ઝામ્પલ પૂરું અને આ પૂછાવાની સંભાવના છે. નુકસાન વાળું પૂછાય અથવા નફા વાળું પૂછાય. નુકસાન વાળું યાદ રાખવાનું, નો સમજે તમે મને પૂછી શકો. નફા વાળું હું તમને પછી કરાવીશ. ક્લિયર? ચલો હવે આમાં નો સમજાય તમને કોઈને તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને, અને જો તમે માની લ્યો કે ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો હોય તો તમારે શું કરવાનું છે? તમારા જેવા જ વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનું છે આ વિડીયો. ઓકે, જેથી કરીને ઘસારાના 6 માર્કનું જે ચેપ્ટર છે એમાંથી 6 ગુણ મળી શકે. રેડી? આ બીજી પરીક્ષાનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. તમારે જો સારામાં સારા ગુણ મેળવવા હોય તો વિડીયોને બને એટલો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.